દરેક વિદ્યાર્થી મિત્રોનું નવા વિડિયો લેક્ચરની અંદર સ્વાગત છે। આપણે આ લેક્ચરની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે। ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો કે લોઝ ઓફ મોશન। ત્રીજું અને ચોથું ચેપ્ટર હતું એ ગતિનું જ હતું, પરંતુ એ શુદ્ધ ગતિશાસ્ત્ર કાઇનેમેટિક્સનું હતું। મેં ત્રીજા ચેપ્ટરની શરૂઆતની અંદર કીધું હતું કે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેની અંદર પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે એને કહેવાય મિકેનિક્સ અથવા એને કહેવાય યંત્રશાસ્ત્ર। પરંતુ આ યંત્રશાસ્ત્રને બે પેટા શાખા હોય, એક હોય કાઇનેમેટિક્સ અથવા એને કહેવાય શુદ્ધ ગતિશાસ્ત્ર, યાनी कि ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિનો અભ્યાસ એના કારણોની ચિંતા કર્યા સિવાય, પદાર્થના ગુણધર્મોની ચિંતા કર્યા સિવાય, તો એને કહેવાય કાઇનેમેટિક્સ કે શુદ્ધ ગતિશાસ્ત્ર। ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ અને ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, એમાં ગતિનો જ અભ્યાસ કર્યો, પણ ક્યાંય તમે બળ લીધું હતું નહીં। પદાર્થ ગતિ કઈ રીતે કરે એનો આપણે વાત કરી હતી નહીં। પદાર્થ ગતિ કરતો હોય તો વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગતું હતું એવી વાત કરી હતી નહીં। તો કે ત્યાં કોઈ પણ પ્રકારના કારણોની એ પદાર્થના ગુણધર્મોની કોઈ વાત જ નહોતી કરી, એટલે એને કહેવાય શુદ્ધ ગતિશાસ્ત્ર। પરંતુ બીજી પેટા શાખા એટલે કહેવાય ડાયનેમિક્સ અથવા એને કહેવાય ગતિશાસ્ત્ર। તો ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેમાં ગતિનો જ અભ્યાસ એના કારણોની ચિંતા સાથે, પદાર્થના ગુણધર્મોની ચિંતા સાથે, યાની કે પદાર્થ ગતિ કરે છે પણ ગતિ કરવા માટે બાહ્ય બળ લાગે, તો અહીંયા બાહ્ય બળની વાત કરશું। પરંતુ જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે, તો અહીંયા ઘર્ષણ બળની વાત કરશું। તો જેમાં તેના કારણો, એના ગુણધર્મો વગેરેની ચર્ચા કરવામાં આવશે ને કહેવાય ડાયનેમિક્સ કે ગતિશાસ્ત્ર। અને ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, આ ઉપરાંત ચેપ્ટર નંબર 6 એ ડાયનેમિક્સનું છે, ગતિશાસ્ત્રનું છે। તો આ ચેપ્ટર છે ગતિના નિયમો, એમાં છે તો ગતિ જ, પરંતુ એ ગતિ કઈ રીતે કરે, કઈ બળના લીધે કરે। જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે છે, ત્યારે એની ગતિમાં શું ફરક પડે, પદાર્થને ગતિ કરાવવા માટે કેટલું બળ આપવું પડે, આ વગેરેની ચર્ચા આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। ઓકે, તો આટલું નોટ ડાઉન કરી નાખજો। નવો ટોપિક છે ગતિનું નિયંત્રણ થતું હોય તેવા ઉદાહરણ આપો, અને એની અંદર જ આપણે બીજું જોઈશું બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ આપો। એની ગતિ એટલે શું કે જ્યારે કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલાવે ત્યારે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય। એની ગતિનું નિયંત્રણ થતું હોય એનો મતલબ કે એક વૃક્ષ છે અને વૃક્ષના ડાળીઓ છે, વૃક્ષના પાન છે સ્થિર છે, અચાનક પવન આવે તો વૃક્ષના પાન હલવા વળગી જાય, ગતિમાં આવી જાય। આ ઉપરાંત કોઈ પદાર્થ છે એ સ્થિર છે, જો તમે બળ લગાડો તો એ પદાર્થ ગતિ કરવા વળગી છે, અને જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને તમારે એની ગતિ ધીમી પાડવી હોય, એને તમારે સ્થિર કરવો હોય, તો પણ તમારે બાહ્ય બળ આપવું પડે। આ ઉપરાંત કોઈ પદાર્થને તમારે ઉપર તરફ ફેંકવો હોય,
એને ઉપર તરફ ગતિમાં લાવવો હોય તો પણ બળ આપવું પડે. એની ગતિનું નિયંત્રણ થતું હોય એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એની ગતિમાં ફેરફાર કરવો હોય. સ્થિર હોય તો એ પદાર્થને ગતિમાં લાવવો હોય. અથવા દાખલા તરીકે આ પદાર્થ આ રીતે આવે છે ને આ દિશામાં જવા દેવો તો તમે કંઈક એ રીતે બળ આપશો કે પદાર્થ છે એ એની ગતિની દિશા બદલાવી નાખે. તો આ દરેક વસ્તુ કરવી હોય, ગતિનું નિયંત્રણ કરવું હોય તો તમારે શેની જરૂર પડે છે? બળની જરૂર પડે છે. તો બળ એટલે શું? તો કે બળ એ એક એવું પરિબળ છે કે જેની મદદથી સ્થિર પદાર્થ ગતિમાં આવે, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થાય. ગતિ ઘટાડવી હોય તો ઘટાડી શકો, પદાર્થને સ્થિર કરવો હોય તો સ્થિર કરી શકો. તો એવું જે પરિબળ છે એને શું કહેવાય છે? બળ. તો બળ એટલે શું? ઇન્ટરેસ્ટિંગ કે બળ એ એક એવી પરિબળ છે, એક એવી ભૌતિક રાશિ છે કે જેની મદદથી સ્થિર પદાર્થ ગતિમાં આવે. કારણ કે આ સ્થિર છે, તમારે એને ગતિમાં લાવવું હોય તો બળ આપવું પડે, બાહ્ય બળ આપવું પડે. અથવા ગતિમાન પદાર્થ હોય તો આપણે દાખલા તરીકે તમે ક્રિકેટ મેચ રમો છો, કોઈ દડો આવે છે અને તમારે રોકવો છે તો પણ બળ આપવું પડે. યાની ગતિમાન પદાર્થની ગતિમાં ઘટાડો કરવા કે ગતિને રોકવા માટે, સ્થિર કરવા માટે પણ બાહ્ય બળની જરૂર પડે. આ ગતિની દિશા, પદાર્થની ગતિની દિશા બદલાવી હોય, ક્રિકેટ મેચ જોતા હોય તો કોઈ પણ ક્રિકેટર છે એ બોલ આવતો હોય એને ઓફ સાઈડ કે લેગ સાઈડમાં મારવો હોય તો એ બાહ્ય બળ આપીને મારે છે. યાની કે પદાર્થની ગતિની દિશા બદલવી હોય તો જે ભૌતિક રાશિ, જે બાહ્ય પરિબળની જરૂર પડે છે એને શું કહે છે? બળ કહે છે. યાની કે બળની મદદથી તમે ચાર વસ્તુ કરી શકો. એક તો સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકો. સ્થિર પદાર્થ હોય, આ સ્થિર પદાર્થને ગતિમાં લાવવું હોય તો એ બળની જરૂર પડે. બીજું, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરી શકો, તેની ગતિ ઘટાડી શકો કે તેની ગતિ ઓછી યાની કે રોકી પણ શકો. અથવા ગતિ વધારવી હોય તો ગતિમાં વધારો કરી શકો. આ ઉપરાંત ત્રીજું, ગતિની દિશા બદલાવી શકાય. અને ચોથું, બળની મદદથી પદાર્થનો આકાર એ બદલાવી શકાય. સપોઝ કે કોઈક એવો પદાર્થ છે એને તમે બાહ્ય બળ આપો તો તેના આકારમાં ફેરફાર, હા, બહુ ઘન પદાર્થ હોય, કઠણ પદાર્થ હોય, દ્રઢ પદાર્થ હોય તો ન થાય આકારમાં. પરંતુ એવો પદાર્થ કે જેને તમે દબાવો તો તેની આકારમાં ફેરફાર કરી શકાય. યાની કે બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ. જસ્ટ ફરીથી, ગતિ એટલે શું? કે જો કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલાવે તો એને ગતિમાં છે તેમ કહેવાય. આ માર્કર છે, સ્થિર છે, મૂકી દઉં તો નીચે તરફ આવે તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. હું ચાલું સુરેખ પથ પર કે ગમે તે રીતે તો હું ગતિમાં છું તેમ કહેવાય. કોઈ દડો છે એને તમારે ફેંકવો હોય કે કોઈ ફૂટબોલના દડાને કિક મારવી હોય તો એ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. પરંતુ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવા માટે જરૂર શેની પડે? બળની જરૂર પડે. યાની બળ એ એક એવું પરિબળ છે, એક એવી ભૌતિક રાશિ છે કે જેને લીધે સ્થિર પદાર્થ ગતિમાં આવે, કે તમે એની ગતિમાં વધારો કરી શકો અને ગતિમાન પદાર્થની ગતિમાં ઘટાડો કરી શકો કે એને સ્થિર કરી શકો. તો ગતિની મદદથી તમે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકો. બીજું, ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર વધારી કે ઘટાડી શકાય અને સ્થિર કરી શકો. ત્રીજું, બળની મદદથી તમે પદાર્થની દિશા બદલાવી શકો. અને ચોથું, બળની મદદથી તમે પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકો છો. તો એનો પ્રાથમિક ખ્યાલ છે, નોટ ડાઉન કરી નાખજો.
નવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બળના મુખ્ય પ્રકારો. ઉદાહરણ આપીને સમજાવો. તો કે બળ એટલે શું? કે કોઈ પણ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા કે એની ગતિમાં ફેરફાર કરવા માટે જે બાહ્ય પરિબળની, જે ભૌતિક રાશિની જરૂર પડે એને કહેવાય બળ. પરંતુ બળ ઘણા પ્રકારના છે. ધક્કા બળ, ખેંચાણ બળ, તણાવ બળ, ઘર્ષણ બળ, ઘણા પ્રકારના બળો છે. પણ એના મુખ્ય પ્રકારો કેટલા? તો કે એના મુખ્ય પ્રકાર બે છે. એક છે સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ, અને બીજું છે ક્ષેત્ર બળ. ઇન્ટરેસ્ટિંગ છે સંપર્ક બળ અથવા ક્ષેત્ર બળ. તો કે સંપર્ક બળ એટલે શું? કે એવું બળ કે જેનાથી પદાર્થને ગતિમાં લાવવા કે પદાર્થની ગતિમાં ફેરફાર કરવા માટે એ પદાર્થ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે. સંપર્ક હોય તો જ બળ લાગે. દાખલા તરીકે આ કોઈ પદાર્થ પડ્યો છે સ્થિર, હાલો, એને તમારે આગળ ધકેલવો છે તો તમારે ધક્કા બળ આપવું પડશે. પણ ધક્કો તમે આમ જોઈને ન, તમારે એની સાથે સંપર્કમાં આવવું પડે, અને સંપર્કમાં આવી અને તમારે પદાર્થને ગતિમાં લાવવો પડે. તો અહીંયા સંપર્ક લાગ્યો. ઉપરાંત આ જે પદાર્થ છે એને તમારે ઉપર તરફ ખેંચવું હોય તો ખેંચાણ બળની જરૂર પડે. પરંતુ ખેંચવું હોય તો તમારે એની ઉપર સંપર્કમાં લઈને ખેંચવું પડે. આ ઉપરાંત અહીંયા દોરી હોય તો દોરીમાં એક બળ ઉત્પન્ન થાય, તણાવ બળ. તો એના માટે સંપર્ક જરૂરી છે. યાની ધક્કા બળ, આ ઉપરાંત એમ કહું ખેંચાણ બળ, તણાવ બળ. આ ઉપરાંત આ પદાર્થ ગતિ કરતો હોય તો વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે. પણ ઘર્ષણ બળ જ્યારે પદાર્થ છે એ સપાટી સાથે સંપર્કમાં હોય તો જ લાગે, અન્યથા ન લાગે. તો એ પણ સંપર્ક બળ છે. આ ઉપર છે આંતા બળ. તો સંપર્ક બળ એટલે શું? કે જો કોઈ પદાર્થને ગતિમાં લાવવા કે ગતિમાં ફેરફાર કરવા માટે એ પદાર્થ સાથે સંપર્કમાં રહીને લગાડવો પડે એને કહેવાય સંપર્ક બળ. પરંતુ શું એ શક્ય છે કે સંપર્ક સિવાય પદાર્થ ગતિ કરે? તો આપણે એમ છે કે ના, એવું થોડું હોય. પદાર્થને ગતિ કરવું હોય તો સંપર્કની જરૂર પડે જ ને? નહીં, જરૂરી નથી. દાખલા તરીકે આ લોખંડનો ટુકડો છે, લોખંડની ખીલ્લી છે. ચાલો, આ લોખંડની ખીલ્લી છે, એને મારે ગતિ કરાવવી છે. એના માટે હું અહીંયા ચુંબક રાખું, ચુંબક રાખું એટલે લોખંડની ખીલ્લી એના તરફ આકર્ષાય. તો આની સાથે કંઈ પણ સંપર્ક થયો નથી થયો ને? તેમ છતાં પદાર્થ ગતિ કરે. શા માટે? કારણ કે ચુંબકની આજુબાજુ એનું ચુંબકીય ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્રના કારણે એ લોખંડની ખીલ્લી એના તરફ આકર્ષાય. તો આ જે બળ છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે લાગે છે, જો કે એને ચુંબકીય બળ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે એટલે એને ક્ષેત્ર બળ કહેવાય છે. આ ઉપરાંત કોઈ હું બિલ્ડિંગ ઉપરથી પદાર્થને મુક્ત પતન કરાવું, નીચે તરફ, આને છોડી દો, માર્કરને નીચે તરફ ગઈ, તો એની ઉપર કોઈ સંપર્ક લગાડ્યો, પૃથ્વીની માછળ આવીને લગાડ્યું બળ કે તું ગતિ કર, નહીં, તેમ છતાંય ગતિ કરે. કારણ શું? કારણ કે એના ઉપર પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. અને ગુરુત્વાકર્ષણ બળ કેમ લાગે ખબર? કારણ કે પૃથ્વીની આજુબાજુ એનું એક ક્ષેત્ર હોય, એનું એક અસર હોય, જેને ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. અને ગુરુત્વીય ક્ષેત્રના કારણે બળ લાગે, માટે એને ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્ર બળ છે. આ ઉપરાંત વિદ્યુતીય બળ છે, વિદ્યુત ક્ષેત્રના લીધે લાગે. તમે ભણી ગયા હશે
કે પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય, બંને સંપર્કમાં ન હોય તો પણ થાય, પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ થાય, સંપર્કમાં ન હોય તો પણ થાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગે એને શું કહેવાય? વિદ્યુતીય બળ. ઇન્ટરેસ્ટિંગ. બળના મુખ્ય બે પ્રકાર. એક સંપર્ક બળ, યાની કે પદાર્થ સાથે સંપર્કમાં રહીને લગાડવો પડે એને કહેવાય સંપર્ક બળ. ઉદાહરણમાં કોણ? તો કે ધક્કા બળ, ખેંચાણ બળ, તણાવ બળ, ઘર્ષણ બળ, આ વગેરે છે એ કયા પ્રકારના છે? સંપર્ક બળ છે. આ ઉપરાંત ક્ષેત્ર બળ, કે જે બળની મદદથી અથવા તો જે પદાર્થને ગતિમાં લાવવા માટે બાહ્ય બળ સંપર્કની જરૂર પડતી નથી, પરંતુ ક્ષેત્રના લીધે, એ પછી ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુતીય ક્ષેત્ર હોય કે ગુરુત્વીય ક્ષેત્ર હોય, એના કારણે બળ લાગે એને શું કહેવાય? ક્ષેત્ર બળ. જેમ કે ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, ગુરુત્વાકર્ષણ બળ, આ વગેરે કેવા છે? એ ક્ષેત્ર બળના. તો આ બંનેમાં સામ્યતા શું છે? પહેલી વસ્તુ કે ભિન્નતા શું છે? તો કે પહેલા તો આ કૃત્રિમ છે, તમારે લગાડવા જવું પડે, બહાર જાઓ તો લાગે, એને ધક્કો મારો તો લાગે. આ કૃત્રિમ છે, જ્યારે આ કુદરતી જ છે. એ ગુરુત્વાકર્ષણ બળ કુદરતી રીતે છે, ગુરુત્વીય ક્ષેત્ર કુદરતી રીતે છે. એમ વિચારું કે નહીં આને નથી લગાડવા, નીચે નથી ગતિ કરવા દેવી, તો એવું શક્ય નથી. એ કુદરતી જ છે, એને હું મૂકું એટલે નીચે જાય જ, એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ, તમારી ઈચ્છા હોય કે ન હોય. ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કુદરતી રીતે જ છે. તો આ કૃત્રિમ છે, જ્યારે આ કયું છે? કુદરતી છે. આ અસંરક્ષી છે અને આ સંરક્ષી બળો છે. કન્ફ્યુઝ ત્યાં શું આવ્યું? અસંરક્ષણ. આ હું તમને પછી ડીપમાં સમજાવીશ કે સંરક્ષી બળો એટલે એવા બળો કે જે માર્ગ પર આધાર રાખતા નથી, માત્ર સ્થાન પર આધાર રાખે, જ્યારે આ માર્ગ પર આધાર રાખે છે, એ હું તમને પછી કહીશ. હા, બંનેમાં સામ્યતા એ છે કે બંનેની મદદથી પદાર્થ ગતિ કરે અને ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે. નવા ટોપિક ઉપર આવીએ. ગતિ અંગે એરિસ્ટોટલ, ગ્રીક તત્વચિંતક, અને વિજ્ઞાનની શરૂઆત, આમ તો કે આ બધી વસ્તુ સંશોધનની શરૂઆત ગ્રીક તત્વચિંતકોએ કરી હતી. ત્યારે વિજ્ઞાન જેવું નહોતું, આમ તો ધર્મ હતું. એ ધર્મ, એનો પોપ જે કે એ વસ્તુ સાચું, અન્યથા ખોટું. તો આ બધી વસ્તુ સૌપ્રથમ ગ્રીક, અને તમે કોઈ પણ સંજ્ઞા જોઈ હોય, આલ્ફા હોય, બીટા, ગામા, એ ગ્રીક સંજ્ઞા હોય, કારણ કે બધીની શરૂઆત ગ્રીકે કરી હતી, ગ્રીક લોકોએ કરી હતી, ગ્રીક તત્વચિંતકોએ કરી હતી. એવો જ એક ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ. તો ગતિ અંગે એરિસ્ટોટલનો પ્રાથમિક ખ્યાલ આપો. તેમની શું ભૂલ હતી અથવા તેમનો ખ્યાલ છે તે કઈ રીતે ખોટો હતો? તો કે આ જે ગ્રીક તત્વચિંતકો જે કહેતા ને એ સાચું માનવું પડતું, અને જે ન માને એવું માનતા કે ધર્મની વિરુદ્ધ છે. ગ્રીક તત્વચિંતકો એવું માનતા કે ભાઈ પૃથ્વી સ્થિર છે,
સૂર્ય અને બધા ગ્રહો એની આજુબાજુ પરિભ્રમણ કરે, એ માની લેવું પડતું. ત્યારે પૃથ્વી કેન્દ્રીયવાદનો સિદ્ધાંત, એ આપણે ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં બધું ભણશું. પરંતુ એ ગ્રીક તત્વચિંતકોને ખોટું પાડવાની શરૂઆત ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને પછી ગેલેલિયોએ સૂર્ય કેન્દ્રીયવાદનો સિદ્ધાંત આપ્યો, એ આપણે ભણશું. પણ આની અંદર ગેલેલિયોએ જ એનો સિદ્ધાંતો, એના ખ્યાલોને ખોટા પાડ્યા હતા. તો કે ગતિ અંગે એરિસ્ટોટલનો પ્રાથમિક ખ્યાલ શું હતો? તો કે એરિસ્ટોટલ એવું માનતો કે જો કોઈ પદાર્થને અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો તેને બાહ્ય બળ આપવાની જરૂર પડે છે. યાની કે પદાર્થને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે, આ કોઈ પદાર્થ છે, એને વી અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો એને બાહ્ય બળની જરૂર પડે. યાની તમે જો પદાર્થને બાહ્ય બળ ચાલુ રાખો તો એ પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. આમ જોતો તો સાચી જ વાત છે ને. કોઈ પણ પદાર્થને ગતિ ચાલુ રાખવી હોય, અચળ વેગથી ગતિ કરવી હોય તો એને બાહ્ય બળ આપતા રહો તો જ થાય ને. યાની કે એરિસ્ટોટલનો પ્રાથમિક ખ્યાલ એ હતો કે જો કોઈ પદાર્થને નિયમિત વેગથી અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો એને બાહ્ય બળ આપતું રહેવું પડે, બાહ્ય બળની જરૂર પડે. યાની એવું કહેતો કે જો કોઈ ધનુષમાંથી તીર નીકળે તો આ તીર, જો આ દિશામાં પવન હોય તો પવન એક બાહ્ય બળ તરીકે કાર્ય કરે, તો આ તીર હંમેશા ને હંમેશાની ગતિ ચાલુ રાખે છે. યાની કે એમનો ખ્યાલ એવો હતો કે પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ આપવું પડવું. તો આમ જોતા તો આપણે સાચું જ લાગે કે ભાઈ એરિસ્ટોટલ કંઈ ખોટો નહોતો કે પદાર્થને અચળ વેગથી ગતિ કરાવવી હોય તો એને બાહ્ય બળની જરૂર પડે જ. પરંતુ એણે કુદરતના મૂળભૂત એવા બે બળોનો ક્યાંય સમજણ નહોતી, ખ્યાલ નહોતી. એને ઘર્ષણ બળનો ખ્યાલ નહોતો, જે ઘન પદાર્થમાં અવરોધક બળ હોય, અને એને શ્યાનતા બળનો ખ્યાલ નહોતો. અને ખ્યાલ નહોતો એટલા માટે એવું કહેતો કે પદાર્થને અચળ વેગથી ગતિ કરાવવાની ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે. પણ હકીકત એવી નહોતી. હકીકતમાં પદાર્થને અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની એટલે જરૂર પડે કે પદાર્થને વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળનો સામનો કરવા માટે તમારે બળ આપો. યાની આમ તો પદાર્થને પરિણામી બાહ્ય બળ 0 હોય ને તો એ અચળ વેગથી એની ગતિ ચાલુ જ રાખે. પરંતુ આ ખ્યાલ નહોતો એમને. યાની કે આપણે, જો કે તમે 9મા 10માં ભણી ગયા કે સાયકલ લઈને જતા હોય અને એનો મતલબ એવો થયો કે રસ્તો સમક્ષિતિજ છે, ઘર્ષણ રહિત છે, તો ગેલેલિયોના મત મુજબ ભલે ઘર્ષણ રહિત છે પણ તમારે અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો તમારે પેન્ડલ મારવા પડે જ. ઘર્ષણ રહિત હોય તો પણ હકીકત એવું નથી, તમારે પેન્ડલ એટલા માટે મારવા પડે કારણ કે સાયકલના પૈડા અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે છે અને આ ઘર્ષણ બળનો સામનો કરવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. તો એરિસ્ટોટલનો જે ખ્યાલ હતો એ ખોટો હતો. કારણ કે એને ઘર્ષણ બળ અને શાંતા બળનો અભ્યાસ નહોતો, કે એમને એમની ખબર જ નહોતી કે હકીકતમાં કોઈ પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય કે જો પદાર્થ સ્થિર હોય તો બંનેમાં બાહ્ય બળ 0 જ હોય. એ કોણે કીધું હતું? એ ગેલેલિયોએ કીધું હતું. આ જસ્ટ નોટ ડાઉન કરી નાખો, પછી ગેલેલિયો વિશે કહો.
ગતિ અંગે ગેલેલિયોના પ્રયોગો. તો કે પ્રયોગ એક શું છે ગેલેલિયોનો? જોજો, ઇન્ટરેસ્ટિંગ. એરિસ્ટોટલે શું કીધું હતું કે કોઈ પણ પદાર્થની નિયમિત વેગથી ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે જ. એવું કોને કીધું હતું? એરિસ્ટોટલે. એરિસ્ટોટલને ઘર્ષણ બળનો ખ્યાલ નહોતો, શાંતા બળ, અવરોધક બળનો ખ્યાલ નહોતો. પરંતુ ગેલેલિયોએ બે પ્રયોગ કર્યા. એમાં પ્રયોગ એક, ઢાળવાળી સપાટી અથવા ઢાળ લીધા, બે ઢોળાવાળા સમતલ, ઢાળવાળા સમતલ, બે એક સરખા જ ખૂણાવાળા સમતલ છે. એને ગોળાને ઢાળ પરથી નીચે તરફ ગબડતો મૂક્યો, નીચે આવવા દીધો. તો જ્યારે ગોળો નીચે તરફ, ઢાળની નીચે તરફ આવે ત્યારે તમને ખબર જ છે ને, એના વેગમાં શું થતું જાય? વધારો થતો છે. યાની કે એ પ્રવેગી ગતિ કરે. વેગમાં વધારો થાય તો પ્રવેગી. એને એટલા જ ઢાળવાળો સમતલ બીજો લીધું, એની ઉપર ગોળાને ઉપર તરફ ગતિ કરાવ્યો. યાની ઉપર તરફ ગોળાને ગતિ કરાવ્યા. જોજો, જસ્ટ વિચારજો કે અહીંથી હું ગોળાને મૂકું તો એ ઢાળ ઉપરથી નીચે આવશે, નીચે સરકશે, ત્યારે વેગમાં શું થશે? વધારો, પ્રવેગી ગતિ. પરંતુ આ ગોળાને ઉપર તરફ ધકેલું તો એના વેગમાં શું થાય? શરૂઆતમાં તમે વધારે વેગ વધારે હોય, પણ ઉપર જાય એટલે વેગ ઘટતો જાય ને, ઘટતો જાય ને, ઘટતો જાય. યાની વેગમાં શું થાય? ઘટાડો. યાની કઈ ગતિ કરે? પ્રતિપ્રવેગી ગતિ કરે. હવે એણે એક સમક્ષિતિજ લીસી સપાટી, કોઈ ઢાળ નહીં, સમક્ષિતિજ અને લીસી, કોઈ ઘર્ષણ નહીં. અને એમ તેણે કીધું કે જો ઢાળથી ઉપરથી નીચે તરફ આવતો હોય તો પ્રવેગી, નીચેથી ઉપર જતો હોય તો પ્રતિપ્રવેગી. પરંતુ જો ઢાળ જ ન હોય તો ન પ્રવેગી, ન પ્રતિપ્રવેગી, ન વેગમાં વધારો, ન વેગમાં ઘટાડો. યાની વેગ કેવું રહે? અચળ. યાની કે પ્રવેગ કેવો રહે? ઝીરો. યાની ગેલેલિયોએ આ પ્રયોગની મદદથી કીધું કે જો કોઈ પદાર્થને સમક્ષિતિજ લીસી સપાટી, એને ઘર્ષણ નહોતું લીધું, સમક્ષિતિજ લીસી સપાટી પર અચળ વેગથી ગતિ કરાવવું હોય તો કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. અને એક વખત ધક્કો મારી દઉં પછી એનો વેગ અચળ જ રહે, એના પ્રવેગમાં નહીં વધારો થાય, નહીં ઘટાડો. ઘટાડો થાય તો બાહ્ય બળ આપવું પડે ને. યાની કે ગેલેલિયોના મત મુજબ કે પદાર્થને અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હોય, અચળ વેગથી ગતિ કરાવવો હોય તો કોઈ પણ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી. એણે બીજો પ્રયોગ કર્યો. એક આ રીતનું સમતલ લીધું, આ લીસી સમક્ષિતિજ સપાટી છે, યાની એણે કંઈક ઊંચાઈ ઉપરથી દડાને મૂક્યો તો અહીંથી નીચે તરફ આવશે તો પ્રવેગી. પરંતુ જ્યારે સમક્ષિતિજ સપાટી પર જાય ત્યારે એનો પ્રવેગ ઝીરો હોય, અચળ વેગથી. અને ઉપર કારણ કે એની પાસે પ્રવેગી છે તો અમુક અંતર સુધી, ઊંચાઈ સુધી જશે, ત્યાં પ્રતિપ્રવેગીને અહીંયા સ્થિર થઈ જાય. યાની આ પ્રયોગમાં એણે જોયું કે જેટલી ઊંચાઈ ઉપરથી પદાર્થને મૂક્યો એટલી ઊંચાઈ સુધી એ પહોંચ્યો. એણે બીજું સમતલ લીધું, પણ તો હવે વધારે અંતર લીધું. એણે ફરીથી એ જ ઊંચાઈ ઉપરથી પદાર્થને પડતો મૂક્યો તો ફરીથી એ જ ઊંચાઈ સુધી પહોંચ્યો. તો ગેલેલિયોએ એવું વિચાર્યું કે આ એક છેડો છે, બીજો છેડો અનંત અંતરે છે. હાલો આપણે જોઈ લઈએ, આનો બીજો છેડો અનંત અંતરે ઊંચાઈ સુધી છે. તો હું અહીંથી પદાર્થને મૂકું તો એ પદાર્થ ક્યાં જાય? અનંત અંતર સુધી જાય, કારણ કે એને ઉપર સુધી પહોંચવું જ છે ને. અહીંયાથી એ ઊંચાઈથી મૂક્યો, આની લંબાઈ
વધારી તો પણ h ઊંચાઈએથી મૂક્યો, અહીંયા h ઊંચાઈ સુધી પહોંચ્યો, યાની કે અહીંયા હું એને h ઊંચાઈએથી મૂકું તો એ પાછું h ઊંચાઈ સુધી ઉપર તરફ જશે, પરંતુ એ અનંત અંતરનું છે એટલે અનંત અંતર કાપીને જશે. યાની કે અહીંયા જ્યારે તે અંતર કાપે છે, ગતિ કરે છે પદાર્થ, ત્યાં એનો પ્રવેગ 0 છે, યાની ત્યાં એનો વેગ કેવો છે? અચળ છે. તો આ બંને પ્રયોગ ઉપરથી ગેલેલિયોએ કીધું કે જો કોઈ પણ પદાર્થને નિયમિત વેગથી, અચળ વેગથી ગતિ કરાવવી હોય તો કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. તો એરિસ્ટોટલ અને ગેલેલિયોએ તો ટોટલી વિરુદ્ધ થયા. તો આપણે લાગતું હતું કોણ સાચું? તો એરિસ્ટોટલ સાચું લાગતું હતું, પણ હકીકત એવી નથી. તમે સાયકલ લઈને જતા હોય ત્યારે નિયમિત વેગથી ગતિ કરાવી હોય તો આપણે તો કહીએ તો પેન્ડલ મારવા જ પડે, બળની જરૂર પડે. તો એરિસ્ટોટલ સાચો થયો ને? હકીકત એવી નથી. કારણ કે એરિસ્ટોટલે ઘર્ષણનો અભ્યાસ જ નહોતો કર્યો. પેન્ડલ તમારે એટલા માટે મારવા પડે કારણ કે સાયકલના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ વિરુદ્ધમાં લાગે છે, યાની વિરુદ્ધમાં બળ લાગે છે, એનો ગતિનો, એના બળનો સામનો કરવા માટે આપવું પડે છે. યાની કે આની ઉપરથી હું એમ કહી શકું કે જો સ્થિર પદાર્થ હોય એના પર બાહ્ય પરિણામી કુલ બળ 0 થયું, અને અચળ વેગથી ગતિ કરતો હોય તો પણ એના ઉપર કુલ પરિણામી બળ 0 થયું. તો આ બંને અવસ્થા એક સમાન અવસ્થા છે. યાની કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ, સ્થિર અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. જો કે આ જે નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, એ પછી ભણશું, પણ એ ગેલેલિયોએ આપેલા જડત્વના નિયમ જેવો છે. તો ગેલેલિયોનો જડત્વનો નિયમ શું છે કે જો કોઈ પદાર્થ સ્થિર હોય અને એની ઉપર પરિણામી બાહ્ય બળ 0 થાય કે નહીં? કોઈ પદાર્થ સ્થિર જ ક્યારે હોય કે એના ઉપર કુલ બળ 0 લાગે છે. અને જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો ગેલેલિયોના મત મુજબ એના ઉપર એ પરિણામી બાહ્ય બળ કેવું છે? 0. યાની કે આ બંને કિસ્સામાં સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને એક સમાન અવસ્થા જેવી જ છે કે બંનેમાં પરિણામી બાહ્ય બળ 0 છે. યાની કે બંને ઉપર તમે બળ લગાડો તો એ બળનો વિરોધ કરે એને એના જડત્વનો નિયમ કહે છે. તો જડત્વનો નિયમ એવું કે જો સ્થિર પદાર્થને ગતિમાં લાવવો હોય કે ગતિમાન પદાર્થની ગતિમાં ફેરફાર કરવો હોય તો એ બંને તમારા બળનો વિરોધ કરશે, એને જડત્વનો નિયમ કહે છે. આપણે કહીએ ને જડ જેવો છે, કોઈ પણ વ્યક્તિ છે હલતો ન હોય, સાઈડ આપતો ન હોય તો કે જડ જેવો છે, કારણ કે એનો વિરોધ કરે છે. રેડી? અને જેનું દળ વધારે હશે એનું જડત્વ વધારે. ઇન્ટરેસ્ટિંગ છે, યાદ રાખશું. જે પદાર્થનું દળ વધારે એ પદાર્થનું જડત્વ કેવું હોય? વધારે. અને અમથાત વધારે દળવાળો કોઈ વ્યક્તિ હોય તો એ વધારે જડત્વ હોય, અને દૂર કેવું હોય કે ભાઈ દૂર ખર્ચ તો થોડી વાર લાગે કારણ કે એનું દળ વધારે છે એટલે એનું જડત્વ વધારે હશે. ઓકે, તો આ ગતિ અંગેના ગેલેલિયોના પ્રયોગ, એના જડત્વનો નિયમ છે. આટલું નોટ ડાઉન કરી નાખજો.